હારું મારે જવું પડશે. છોકરો હારો જીવ નહીં લાગે વાડીએ. હારા મફત ત્યાં બહુ આવવાના કન પાછા વાડીમાં તો આ બધું લેવા. હારા દૂધો લઈ જશે મારે જવું પડશે. વાંદરા આવ્યો હશે અને હારો વાડીમાં તો છોકરાને મોકલો તો છોકરો આવ્યો નહીં લાગે હજુ. અને હારા દૂધા વાંદરા ખાઈ જશે. હા લાય જવા દે જલ્દી. હાય ને કોક ને કોક પાછો આવી જશે ને તો મારે હારા દૂધા લઈ જશે. આવે મારા દૂધા જો બોલે. આ છોકરાને કીધું તો કે જજે લે હાચવા વાંદરા આવશે મય અને આવે જ નહીં. આવે આશે તો કોઈને વાડી પહેવા દેવો નહીં અને કોઈને એક દૂધી એડવા દેવું નહીં. આ મારા ડોશીએ જો ને જોરદાર ડેટી રોપી અને ડેટો આવ્યો પણ કોઈને અડવા નહીં દેવું. મારે ડેટી નહીં દૂધી નહીં કશું અડવા નહીં દેવું. અલ્યા મારો ગલકો તો જો જેનો આવ્યો. આ દૂધી આશે તો ગામમાં આવે કશે અમારા ના આવે કે પૈસે તો ના આવે. કોઈને અડવા નહીં દેવું. જોવા દે ડોશીએ ડેટી ગાલી હતી. ડેટો આવ્યો કે નહીં? ને મારો ડેટો આવ્યો જો. જોરદાર ડેટો. આશે તો કોઈને અડવા નહીં દેવું. જે આવે એને પણ અહીં ને પાછો કાઢવો છે. હારું પંચાયતના કોમન શાકભાજી લાવવાનું ભૂલી જ ગયો હું. જો શાકભાજી નહીં લે જાઉં તો આખે પંચાયતના દધડાવો હું અને આ ડોશી મને દધડાવશે. લાઈન માર ભાઈબંધને નાથાની વાડીએ જ જાઉં શાકભાજીનો જુગાડ કરું આજે. કારણ આ ઝેર પથારી ફરી જશે. નાથાજી વેલજીભાઈ સરપંચ આવો. રામ બોલાડે પધાર્યા. અલ્યા તો એને ન્યાકરું લાવ્યો કે વેલજીભાઈ ખબર કાઢતો તો વાડે શાકભાજી તમે જોરદાર કરી નાજી. સરપંચ સાહેબ આ તમે ચાન ના પધાર્યા પાસે તે જોવા માટે? અલ્યા નાથાભાઈ આ તો હું એને ન્યાકર્યો તો કે લાઈન મારા ભાઈબંધની ખબર કાઢતો જાઉં. આ તમારે હવે ખેતી કરવાની લાલચ લાજી છે? અલ્યા પંચાયતના કામમાં મારા ખેતીમાં ટાઈમ નહીં મળતો તો ખેતી કરું. અરે સરપંચ સાહેબ ગામના કામ કરો, બહારના કામ કરો, પંચાયતના કામ કરે. આ બધા કામ પડી મેળીને પાક ખેતીઓ કરવા માટે ખેતી તો મને ફાવતી નહીં. આ પંચાયતના કામમાં ઊંચો નહીં આવતો. અરે તો વેલજીભાઈ ખેતરમાં ચમા હતા? સારું પંચાયતના કોમન શાકભાજી લાવવાની ભૂલી ગયો હું. નાથાજી અહીં લેતો જાઉં શાક. ના અલ્યા શાકમાં ના પાડશો? અમારા ખેતરમાં કોઈને શાક મળશે નહીં. અલ્યા શાકમાં ના શાક હપુચું નહીં. સરપંચ આવે, ડેલિકેટ આવે, ગામના વડીલો આવે, ગામના કોઈ બી આવે, કશું મારી ખેતરમાં કશું નહીં મળે. અલ્યા સરપંચ માં ના પાડો પૂરા તમને શરમ નહીં આવતી? અરે સરપંચ હોય તો એને ગણનું. જો સરપંચ સાહેબ બોલો. દૂધી કરી છે, ગિલોડી કરી છે, અમાર ડોશિયા ડેટી રોપી. તમે બધું પેરું શાકભાજી? બધું શાકભાજી પેરું કર્યું પણ કોઈને કકડો હાલવાનો નહીં. કશું હોદવાનું નહીં? કશું હોતવાનું નહીં, કોઈને હાલવાનો નહીં કકડો. અલ્યા બુડા મોણો મારો આજ ખરો હું હલવાઈ ગયો હું. આજ દુકાનો બંધ થઈ જશે. અરે જો ખાવું હોય ખાઈ જજો, પીવું હોય પી જજો. પીતો નહીં હું. હે પીતો નહીં હું. અરે એવું પીતો એવું નહીં કેતો યાર. અરે આ તો તમે પીવાનો સવાલ કરેલો. ના એવું નહીં. પોણી પીવું હોય તો પી જજો. બરોબર. રોટલો ખાવા ખાઈ જજો. ના આ તો જઈને ખાવાનું જ છે મારે. પણ શાક આલા તો બનાવી ના શાક નહીં મળે સરપંચ સાહેબ. જો મારી ડેટી જુઓ તમે. મારી ડોશીએ ડેટી રોપી ને તમે જોવો ખરા ડેટો ચેલો બધો આવ્યા.
જો સરપંચ સાહેબ, આમાં ડોશીએ ડેટો રોપ્યો હતો ને, તો જો ડેટો આવી ગયો. જો જો આ ડેટું તો જો સાને અમારો હારું બતાડે હતું બધું, પણ એક કકડો હાલવાનો નહીં લાગે આજ. તો એ રાખો. ના હો, ખાવું જ ખાઈ જજો, પણ બાકી શાકભાજી તો નહીં જ મળે. જરી કઈ નહીં હાલો. જરી કઈ નહીં. એટલે આ તમે સરપંચ નહીં રાખો જરી કઈ. સરપંચ હોય કે ગમે તે હોય, સરપંચ એના ગણનો હોય, બાકી અહીં કશું મળે નહીં. આ તાજી ફેરા પંચાયતમાં તને ખબર પાડું. આ તો મોટો માફતી લેવા શાકભાજી અહીં ડેટો ભારી ગયા, દૂધો ભારી ગયા, કોમ કશું કરવું નહીં પાહું અમારું. મારું હારું આ નાઠે બધું બતાડ્યું. મેં દૂધી બતાડી, ગલકો બતાડ્યો, ડેટો બતાડ્યો, ગલોડો બતાડ્યો, પણ એમાં એક કકડોય મારે બેટે હાલ્યો નહીં. મારે સરપંચની શરમ ના ભર્યા ને. આજ ફેરા ના થા તું આ પંચાયતમાં જો તને ખબર પાડી દઉં તો ચમનું એ થાય હે. ઘરનો મારો બેટો એમ કે સરપંચ તું ગામનો, અને ગામ વાળા એમ કે હે કે સરપંચ તું તારા ઘરનો હો, મારે કરવું છું. મરચું રોટલો જઈને ખાઈ લે હવે. જવા દે ઘેર. અરે ઉદાજી, અરે આ કુડી હારી બહુ જૂની લાગે છે. અલે આ કુડીનો તો ઇતિહાસ છે કદાચી. એવું? હા. તો ઇતિહાસ તમે જાણતા હોય તો આ કુડીનો મને ઇતિહાસ કહો. અલે આ કુડીએ તો રાવણ નાવા આવતો તો નાવા. અરે રાવણ નાવા આવતો તો? હા. અરે હોતો છે ભલા અરે માણસ. શું હતું એ? હજુ તો આગળ હેડો, આવા તો ઘણા બધા ઇતિહાસ છે. હેડો. અલે હેડો. અરે ઉદાજી, બોલો કદાચી. અરે આટલો મોટો કારો ઢગલો, આ કારો ઢગલો શાનો હ? અલે આ ભલા મોણા કદાચી વાત ના કરી આગળ મેં પેલી કુડીનો ઇતિહાસ ના કીધો મેં તમને કે રાવણ એ નાવા આવતો તો. એ રાવણ એ નાતો તો, એનો મેલ અહીં ડગલી થતો હતો. અલે ભલા મોણા હોતો છે, રાવણ તો નાતો તો ને એનો મેલ હે ભેગો થાય યાર. અલે આ હતો ખરું તમારો નજરો સામે. ઓહો, કેવું પડે યાર. તો રાવણ આપણે તો નાતો તો ને ઢગલો એ મેલનો. હજુ તો આગળ હેડો, ઘણો બધો ઇતિહાસ છે. હેડો. એટલે આ ગટાજી, બોલો. આ લારીનો ઇતિહાસ તમને ખબર હે? ના ભાઈ. એટલે ભલા મોણા રાવણ જયારે બીમાર પડે એની સેનામાં કોઈના આગુ પાછું થાય ને તારા લારીને બેહાડીને એમને લઈ જતા હતા. અરે આમાં લારી બેહાડી લઈ જતા હતા? અરે શું ઉદાજી વાત કરું, રાવણ એવડો મોટો ને આપણી લારી લઈ જતા હતા? એટલે આ લારી પેલા મંત્રાહી મોટી કરી દેતા હતા. જેમ અત્યારે યંત્ર હા ને એમ પેલા મંત્ર હતા. અત્યારે યંત્ર ઉડે હ, પેલા મંત્રાહી લારી ઉડાડતા હતા. તારા લે. અરે ઉદાજી, બોલો ગટાજી. સારું આટલું બધું આ શું હોય આ બધું? એટલે આ ગટાજી તમને ખબર જ નહીં? ના ભલા માણસ. એટલે આ રાવણની સેના જયારે યુદ્ધ કરવા જતી હતી ને હા. તારા ચા હંગાત નાસ્તો કરીને જતી ત્યાં બિસ્કિટ છે. અરે હારા, જોરદાર તમારો ઇતિહાસ છે. હારો રાવણ નો જોરદાર હા. ઇતિહાસ છે યાર. ઉદાજી તમે યાર લે હેડો, ખરું હજુ ખરા. તો આગળ ઘણું બધું છે. હેડો. તમને તો નવાઈ જ લાગે છે યાર. યાર, ભલા માણસ નવાઈ તો લાગે જ ને. અરે ઉદાજી, બોલો ગટાજી. આ શું યંત્ર છે? એટલે આની ખબર નહીં તમને? ના ભલા માણસ. ભલા મોણા તમે ચો દાડા કાઢ્યા ને ચો વરહો કાઢ્યો હતા. ખબર નહીં કહો. એટલે આ રાવણ નું પુષ્પક વિમાન કે ને એ હ. આ હેઠે શું કરે વિમાન? એટલે આ રોમે પગ કાપી નાખી એટલે આ પડ્યું હોય. લે હેડો આપણે ઘેર જઈએ. એટલે આ ગટાજી, બોલો ઉદાજી. આ શાકભાજી કેવી જોરદાર થઈ હે. હા ભલા માણસ. લેડો ગટાજી, શાકભાજી લેવા જઈશું. ના ભલા માણસ, તમને પેલા રાવણ ના હતો તો પેલી કુડીનો ઇતિહાસ માં ખબર હ. આ પેલા કાળા ઢગલાનો ખબર હ, લારીનો ખબર, પુષ્પ વિમાનનો ખબર હ, બિસ્કીટોનો ખબર હ. આ જમીનના માલિકનો તમને ઇતિહાસ નહીં ખબર ભલા માણસ? હવે એ બધાનો તો ઇતિહાસ હતો જ તે વનો તો વળી એવો કેવો ઇતિહાસ છે ખેતર માલિકનો. અલા ભલા માણસ, રાવણ જો રાવણ અહીં શાકભાજી લાવે ને તો બગલમાં ઘાલીને એનામ દોડા કાઢે પાછું જતું રહેવું પડે. ભલા માણસ, તારી તમને જમીનના માલિકનો નહીં ઇતિહાસ ખબર? અરે એ તો રાવણ કરતા જ જબરો કહેવાય તા. લે અરે યાર, લેડો તા નહીં ખાવી આપણે. હેડો.
સરપંચ ચા ફરીને આયા? ઓ મુખી જય ભગવાન. અલ્યા થોડા કોમ હી ગયો તો. શું કામ થઈ ગયા અલ્યા નાથાજીને વાડીએ ગયો તો શાકભાજી લેવા. એવું? પોરી વાંચે ના પાડી દીધું એને. અરે ના ચમ પડે યાર. અલ્યા ના પાડી શું કરાવો? અરે આપણે ગામના આગેવાન છીએ, સરપંચ છીએ, ના કેમ પાડે? ઓ બાપા એમ કયું સરપંચ તારા ઘરનો છે એવું કહ્યું? તારે આ ચાલો હેડો આપણે જઈએ એમની જોડે. તમે હેડો તમે આ હક નહીં આવતા જોઈએ હવે હેડો. હવે આ મુખીનું આખા હારો હા ના થો. હેડો, નાથાજીની વાડીએ આવી ગયા છીએ. નાથાજી નાથાજી ઓ જય ભગવાન. જય ભગવાન જય ભગવાન. બધી વાડી કરી છે ને તમે તો? અરે દૂધી કરી છે, ડેટી કરી છે, બધું કર્યું. ડેટી કરી બધું કર્યું, ગલકોય કર્યો, ગલોડી કરી હ. મારા બેટા મફતિયું લેવા આયા હા ભાઈ. હા તમે હા ને વાંગરીએ ગોળ ચોપડો કે પછી કુણીએ ગોળ ચોપડો, પણ શાકભાજીનું ડેટું તમને મળશે નહીં. ના લેવું જ પડશે યાર, શાક વગર તો ખવાય ચમનું. એક ડેટું એમાંથી તમને નહીં મળે. એટલે મારી ને મારા મુખીને શરમ ભરો. અરે મુખી આવે કે સરપંચ આવે, આ મારા ખેતરની વાડીનું એક ડેટું તમને નહીં મળે. એટલે પૂરા જરીક તો શરમ ભરો યાર. આ એકાઈ નહીં. એટલે મુખી મેં કહ્યું તો ને કે શરીર ની શરમ ભરો. ના ચમ શરમ ભરો. જરી કઈ ના હાલે. હું કહું છું ફરીને હેડો. ના ચમ ભરો. કઈ જો હતા. અરે નાથાજી, હા બોલા અમારી તો શરમ ભરો જરા કે. તમારી ને કોઈની ને, તમે તો આજે અમને લઈને આવ્યા, કાલે આખું ગોમ લઈને આવો. અલ્લાહ ને જેના હાલવાની હોય એને તો હાલવી જ પડે ને યાર. કોઈને મળે નહીં અમારી શાકભાજી. તમારે જવું હોય તો જતા રહો, બાકી નકર કોઈ શાક મળશે નહીં. લે હેડો આવા મુખી આ નાક મોડાવાનો છે. હેડો. ના મળે, જાવ જવું હોય હેડો. નકર જેતને પાર દેવડે હા. નહીં ખાવે તારી શાક રવા દે. આ હેડો હેડો. આ મોટા શાક લેવા. આ તમારા કાકાને જોરાય તું. આવા દે ને પંચાયતમાં ખબર પડી. આ માર બાપાએ રોપી હતી. આ મોટું શાક લેવા. નગાજી, બોલો ફૂલાજી. તમાકુ જોરદાર, એક નંબર તમાકુ હારી હો તમારી. તમાકુ તો સા પણ હારે તમાકુ જેવા જ અમે થઈ ગયા. ચમ બરાબર કેડે તોડી નાખી તમાકુ હારું. એ. નગાજી, તમાકુ નું કોમ જ એવું, મય આખો દાડો મય પહેરી દેવું પડે. તા હારું એવું ને રોવા પડ્યો તોણવી પડે, બધું કરવું પડે. પેલા ને બેલા ને બહુ જફા આવે છે. નેદવાનું ને બેદવાનું આ તો રમત નહીં. ના તમાકુ તમારી જોરદાર હો, તમારી ખેતી એટલે જોરદાર નગાજી હો. પણ હારે થોડેક બગડે છે આખું. આમ પેલી કોરા હારે છે. હા યાર, તાલા પડ્યા અમે થોડા. અને આ પોણી ને બોણી હારું હાલતો નથી ટાઈમે. હા, આમાં થોડુંક એવું ચાલે છે એટલે બરોબર. બોર કરાવી દેવો હોય આ વખત તો. તમાકુ વેચાલે કરાઈ દો. ના કરાવી દેવો. અમારે ખગાની ઘોડી હે, બોલે બોલાવી છે ને હાર પાછો તો સંપર્ક કરી આલજો ને ફૂલાજી એટલો. હાર હાર. નગાજી, હા બોલો ફૂલાજી. આ સરપંચ અને આગેવાન ચમ ઊંધું કરીને જેમ માર પાછળ જાય છે? મુખીન સરપંચ બે હોવો લે, સાચી વાત છે. સરપંચ ને મુખીને માર પડ્યો હોય એવું લાગે છે. લાજો પૂછી જવું તમનું સરપંચ મારું શું બે ના બને. અમે પેલા નાથા ભાઈ વાળીએ ગયા હતા હા તો શાકભાજી હાલવાનું ના પાડી. હવે અમે મુખીન સરપંચ છીએ તો એને ના પાડી, તો પછી એની હેસિયત એટલે શું? બુડા મને ના પાડી, સરપંચ ના પાડી અને વિચાર કરી ના થાય. એ ના ના પાડી. થાય. ના થાય. એટલે બધું એનું ખેતરમાં બહુ જબરું હો. એટલે આ બુડા મેં ડેટો દૂધો ગલકો એની કોઈને જરૂર જ નહીં ગામમાં એને બસ. તો કોઈની જરૂર નહીં એવું કરી મેલ્યું એને. એને જ ના કરી ખેતો. અલે હું જો તો પેલા ફરી મુખીને લઈને ગયો. હા. મુખીને ના પાડી દીધી. અરે જબરો મો એને તો કહેવાય. શું હોનાનું હોય? એને તો હોનાનો બેહાડ્યો. એવું એમ? તે હાલતો નહીં હોય. દૂધે ને ગલકો ચમ હોનાનો બેહાડ્યો. ઓ નગાજી, હા બોલો ફૂલાજી. બુડાએ સરપંચ મુખીન તો ના લ્યો બટાકા ને દેટ્યો,
પણ તમે ના જોઈને તો હાલશે, કારણ કે તમે તો વાઘ જેવા મોણા છો. આપણે લઈને જ આવવાનું શાકભાજી. હા હું વાઘ જેવો નાચ્યો હાલ નાચ્યો ચમ કે નાચ્યો એટલે બહુ જબરો થઈ ગયો. એટલે બુડા સરપંચની શરમ નહીં પડે, સાચું કહું નહીં જવું હો. અરે નાચ્યું આપણે ભોટિયા ભેર બેહાર દેવું નાચે માલ ટોકા કહાવડાવું. હવે ફરી લાગે ટેકા ભકાવનારો. સાચી વાત છે. એટલે હું સાચું કહું બુડા નહીં અરે જવું. હેડો હું નહીં બેઠો. હેડો. ફરી જઈશું એટલે તો હેડો. માર વાત ખોબરો. ફરી જઈશું તો કે ઢેસણા ભેન ના હાડે એવું કહ્યું છે ને. અરે નાચ્યો એટલે કઈ જબરો મોટો ટોપ છે હેડો. મારે એવું કાંઈ. અરે નાચ્યું હાલ મારે જોડીને વેણી જ લેવાનું ત્યાં બીવાનું નહીં. આજે ફરા છોડવો જ નહીં. આપણે છોડવો જ નહીં એને. દર વખત તો આગળ હું દર વખત માર ખાવાનો થાય આગળ, એટલે આજે ફરા તો પાછળ જ રહી આવું. આગળ થવું જ નહીં મારે. દેખાડો મૂકી તમે આગળ. હા હેડો. લે હેડો. મારું હારું આવા કો તો મારા કાકાને મારશે, કો તો શાકભાજી વેણી જશે. મારા કાકાને જણાવવું પડશે હારું. હો ઓ કાકા, ઓ કાકા, મોટું લાવો કરો, ધાર્યું લાવો. હળુક તો લાવો લે કાકા. શું થયું છોકરા? કાકા હા પેલા સરપંચ હ, હા મુખી હ, હા આ ગામના 2-3 જણા હ. હા કે આ કાકાને મારું માગે મેં હોભર્યું બેન કે કો તો ડોહાને મારીએ, કો તો શાક લઈ જઈએ કે. અરે આવા તો દે બેટા, કશો વાંધો નહીં. એક ડેટું આલવાનું નહીં અમને. આવવા દે બેટા. કે મારીને લઈ જઈએ કે એવું કે કાકા? અરે હું તૈયાર જ છું બેટા, વાંધો નહીં, આવવા દે. છોકરા તું ઘેર જતો રે, ચિંતા ના કરે. હમણાં જ એક ડેટું નહીં આલું અને હું ઉપર હમણાં જોડે મારે. કાકા હું નહીં જવાનો, બધા અરે બહુ જણા છોકરા આ તારા બાપા નહીં બેઠો લે, આ તારા બાપા નહીં બેઠો. અરે વાઘ જેવો છું, વાઘ જેવો. તું ચિંતા ના કરે બેટા, જા ઘેર જા. હા જા જા જા, તું ચિંતા ના કરે, જા. મારા દૂધો ખાવા આયા. આ દૂધો ડેટો લેવાના લબડ્યો આવે એટલે આજ તો આ ઊંધ્યો પાડી દઉં, ઊંધ્યો. જો ને ડેટો જેવી કરીને મોકલો, દૂધી ને ડેટો જેવું બનાવી દઉં આજ તો. આવા દે. મૂકી આવે મોડવો. આ મોડવો તમે બધો ખખરાઈ ગયો હતો એવો અડવા નહીં દેતો કોઈને. તમે એટલો બધો જબરો છો એવો નાચ્યો. હા લે હેડો તોડવા માટે હું બેઠો છું. હું નહીં બેઠો. બોલા તો હું બેઠો છું. નાથે આમ દૂધો તો લાંબો લાંબો. તોડવા માંડો તમે તમારા બધા જેટલા જોઈતો હોય એટલા ખાવા. બેસો ને હું બેઠો છું. અરે આગળ આવો, બધા આગળ આવો, આગળ. હા નાથે ના દૂધો તોડી લાવો બધા. તોડવા માંડો. તોડવા મોળા. મૂકી મને તો દેજો. આ તોડો, આ તો આ મોટો તમારે થઈ રહેશે. હા તોડો. આમાં તો આ તોડવા ડોસી. માંડો હું બેઠો છું. તમે ગભરાશો નહીં. આ આડું મેં કહ્યું તું દૂધ આટલું જ કહ્યું તોય ના આલ્યું મને. એવું? હોવે. અરે શું ના હાલે. તમે નાખ્યો તો કઈ એટલો બધો એના શેંગડા ઉજ્યો હે? કેમ એવો જ શાક ના બન્યું કરો? સરપંચ આ તો મારા ડોસી ખુશ ખુશ થઈ જશે, આ દૂધીનું શાક બનાવશે. હા, ઘેર લઈને. ઢેબરો કરીને ખાવાનો, ઢેબરો ઢેબરો બનાવીને કરીને. ખાવાનો આજ તો. અરે ફોજી, હા આ દૂધીનો ઢેબરો કરવાના હો તમે? ઓ ઘેર ડોસી ખુશ થઈ જાય તો દૂધ હા લઈ જાય. તમારા સાથે બે વધારે કરાવડાવજો. એવું એમ? હારું ખાવા હેડો. આ લહણ બહાર નાખીને જોરદાર. લહણ નાખીને લહણ વાળું મરચું કરીને ખવડાવજો. હા, જબરો બનાવજો બનાવીએ. એટલે હું આવું. અરે સરપંચ તમે આવજો ઢેબરો બેબરો ખાવા. હો ચોક્કસ હારું હા હારું હાર આવજો. હારું. આથાજી તો આવે છે લ્યા, આ હોમાં જ આવે છે જો. એવું એમ? હવે તો અલ્યા શું બેવો હો તમે? હું નહીં બેઠા, આપણે 4 જણા છીએ ને તમે શું ગભરાવો? 4 જણા વાત સાચી. હા આ સરપંચ ચેડે જ રહ્યા છે. દર વાર સરપંચ બળો નહીં ફોલાડવાનો. કેમ? સરપંચ ચેડે જ અલ્યા રહ્યા છે. સરપંચ શું તમે થઈને આ સરપંચ થઈને બીવો છો. તમે સરપંચ કઈ તો બૈડા ફોલવાઈ દો હો અલ્યા તમે. તમે સરપંચ છો કે શું છો? તમે તો હા, હા, હા. સરપંચ થઈને પરપોટા કરો છો ચેડે રહે રહે. હેડો. સરપંચને તો અરે આગળ હેડો, હું નાખો બેઠો હું, તમે બીજો નહીં. હા, હેડો. તારે શું દેવાનું ના આવે એવું? ત્યાં કઈ આના શેંકડા ઉજો? એટલે નાથિયા હા હા તું કહેતો તો આ દૂધે ના આ બધું કોઈના સરપંચ ના મુખીને તું નતો લેવા દેતો? આ એટલું બધું મોંઘું હોય તારો શાક? અરે ના ના યાર નકો ભા, તમને કોઈ દર ના પાડી? હા તમને તો ના પાડી નહીં, તમે તો લઈ જાવ ને. પણ આવા એવું સરપંચ ના મુખી કહે કે અમને કકડો કે નહીં આ લે કે? આ તમારા હંગાત સરપંચ આયા
આગેવાન મુખી આયા હા. આ બધા તો ઠીક વાત છે. સરપંચ તો કાલે કોમમાં આવશે. મારા જમીનના કાગળિયા બાગળિયા કંઈક કરવું હશે તો આ મુખી આવશે કોમમાં. કંઈક આગેવાન કંઈક કોમ હશે, ઘરનું મોટું નાનું મોટું તો એવાય આવશે. પણ આ ફૂલ્ય મારો બેટો મને શું કે હવે મારો કે રસ્તો અરે ન્યા કરવાનું નહીં. એવું? અને મારો બેટો એવા તેમને દૂધું લઈ જાય. એ વાત સાચી. ઓ બાબા, ઓ બાબા. દૂધો ખાવા લાબડી આજે ફરી લેવા. લે હેડો આપણે નાથાજી તમે જઈએ હો. અરે ના ના નખોપા તમે તો અહીં આવ્યા. હવે અમે જઈએ ને હવે હેડો. અરે થોડીક વાર રોકાઈ જાવ ને યાર. જો દૂધો તમે લીધો, આ સરપંચે લીધો, આ મુખીએ લીધો, આ સરપંચ મારે બેટો હમ. શું કે ખબર હે? શું કે? હું કાગળિયું લઈને ગયો તો હમ. તો કે ભાઈ આ સહી નહીં થાય કે. તો કે મેં કહું ચામ. તો કે ના સહી કરવી નહીં કે મારે. અને મારો બેટો દૂધું લેવા આવ્યો. દૂધું લાય. આય સરપંચ આયા દૂધું લેવા. આપી દો બધાને દૂધો. હેડો હવે જઈએ કે ઘેર જવું હો મુખી? હારું હેડો તો આપણે તો હેડીએ. અરે ઉભા રહો નકો પાછો હેડ્યા. ઘેર હવે જઈએ ને શાક બાક બનાવીએ જઈને ઢેબરા બેબરા. અરે શાક તો બનાવવા છે પણ આ મુખી લાવડે સરપંચ ને લઈને આવ્યા હતા. એવું? તો બરોબર. કે હાડો કે શાકભાજી લેવા જઈએ કે નાથ્યાન વાળીએ. અને મારા બેટા આયા ત્યાં આયા પણ દૂધું લેવા લાય. દૂધું લાય. એ દૂધું લાય નહીં આલવાનું. આયા મોટા દૂધા લેવા. લહાડ્યો ને દૂધા ખાવા લાવડ્યો. તે નાખાજી હા નકોબા. હવે હું ઘેર જાવ હવે શાક બાક બનાવવા ભેગા થઈએ ને. અરે ના ના નકોબા ઢેબરા બેબરા ખાઈને જજો ને. મારો બેટો ઢેબરો અહીં ખવડાવનારો. એ ઢેબરા ખવડાવું તેલ વાળા. એ લે તેલ વાળા ખાઈ જા. ઢેબરા ખાવા તેલ વાળો. હોય બુદ્ધિ ની એની તો થવાય મિલકત ના ધની. મારા બેટા દૂધો ખાવા આયા. આ દૂધો તો એનો મેલ્યો પણ તેલ વાળો ઢેબરો ખવરાયો. આ ફૂલિયા માર ખવડાયો. ઓ બાબા. આ ફૂલ્યો તો પેલા એના જેવો હ. મને જોડિયા ખવડાયો, અહીં હાથમાં વગાડ્યો, પેલો માથામાં નો પેલો નાચ્યો અને પેલા એના જેવો. આ તો વાઘ થઈ જતો ને વાઘ. વાઘ નહીં, આ ફૂલ્યા બધો અવરો નવરો કરાયો. હેડ્યો તો આ મારા ટોકમ ટેકરામાં વાગ્યું ને હાથમાં વાગ્યું. સરપંચ ના પાડી નહીં આલે ટકા નાના હું વાઘ હું કે અરે તમે પણ સરપંચ થઈને શું બીવો પછી આ તો અમને ખબર ને તમને ઠોચા પેલા એવું કીધું તું તમે. પેલો વાઘ થઈ જતો તું. અરે વાઘ ને આ ફૂલ્યા મન તો તારા અવરો અવરો કરી ને કે ઢેબરો કરી જોઈને શાક લ્યા અરે દુકાને જઈને લઈ લેવું સારું. આ તો આબરૂ ની પથારી ફરી ગઈ. મારી આ તો કાઢી તમે બબુડા. મારી અરે તો મને આ તૈયાર ટેડો, થઈ ગઈ. આ ઢેકણામાં દવા લેવી પડે, શાક કરતા બમણા પૈસા દવામાં જશે. અલ્યા સરપંચ નગાજી આગેવાન કઈ બાજુ ફરી આયા? હા, અલ્યા કાળુબા. રવાના વાત જ નહીં થાય એવી. ચામ શું થયું? અલ્યા નગાને શેક લેવા ગયા હતા તે બધાને માર્યા. અલ્યા બુડા શાક લેવા દે. શરમ મને મોણા તો જવાય શાક લેવા. અલ્યા મેં ના કહ્યું તું તા 2 વાર તો હું જો, ત્રીજી વાર આ નતો લઈને જો. અલ્યા વાગશું એમ કઈ લઈ આ જો. ફૂલ્યા માના છેતર્યો. અલ્યા તમે ગામમાં રહો, મોણાને ઓળખતા નહીં. એ અરે મોણા ભાઈ. નાખવાનો હ. આવો માથામાંનો હે તો હું નતો તો મારો સરપંચ ની શરમ રહે છે કે હું જબરો છું કે ના કેમ મોન. અલ્યા એ કોઈની સામે ના પડે. એ નાખવાનો મોણા હ. કશો નહીં. એને ગમે એવી ગરજ હોય ને તો એવો
એક વાત તમને પજે લાગી લે પણ એવો તમારે શરમ ના પડે અરે મને ના પાડી તું તો મુખીને લઈને જો મુખીને ના પાડી તો આ પાહો કે હું વાઘ થઈ ગયો અલા ભૂડા નાખવાનો છે આ તો આવું બધું ના સપોર્ટ હોય. કરાય ભૂડા એવી રીતે દૂધી ના ખવાય અહીંયા જ્યાં હોય તમે એના છોકરો હતો બરોબર એના છોકરાને 5-10 રૂપિયા આલ્યા હોય 20 રૂપિયા એના હાથમાં આલ્યા હોય તો એવો દૂધી તમને આલે પણ આઈ હપુચી મફતી ખવા આટલી મોંઘવારી એ વાત સાચી એ તમારી વાત સાચી મફતનું ખાવું હતું. આઈ મોંઘવારી અરે મફતી ના ભાઈ, ખવાય ખોલ્યા એ બધી પથારી ફેરવી હજારો થાય કે તમારું વધારે બોન છે કે આવું તમારે હે બીશે કે આવું કોઈ દાડ કરીએ નહીં અને કોકને પૈસો આની લઈએ ને તો આવું માર ખાવાની વારી આવે એમ તો બહુ માર્યો હો. આ તો બાપા અમારા ટેકન બાજી કાઢ્યા પણ હવે પછી શિક્ષા લેજો કોઈ દિવસ કોઈનું મફતું લેશો નહીં કદીમાં ફત્યું નહીં લેવાનું નહીં લેવાનું દુકાને જતું રહેવાનું પણ આવા જફામ પાડવાનું નહીં હા તો તમારી કાયમ માટે ખાવાની મજા થશે હા, બરાબર. આ 500 નો પાટો થવાનો આ 500 નો પાટો થવાનો હે મેમદાદ જવું પડશે આયુર્વેદિક રે મારા રે એ તો મારા બેટે જબરજસ્ત માર્યા ટોકા ટેલા કઈ નાખ્યા ખાવાની ગોળી કરવી પડશે ઉદાજી હા બોલો ને દાદાજી. જોયો પેલા ખેતર માલિક નો ઇતિહાસ કેવો છે કેમ એવો કે કેવો ઇતિહાસ છે? શું થયું? અલે આ જયા ને આ હા. સરપંચ મુખી ગામનો અને પેલા નગાભાઈ ને જાય એમને પૂછી જોજો ઇતિહાસ કેવો ના એટલે જ ઓકા હેલે હે ને હા એમ એવડો બગડો ગબડો હે ભાઈ. હા એનો ઇતિહાસ આવો લોબો છે ભાઈ એમને એમ દૂધો નહીં ખવાતો કેવું પડે તા? ત્યાં જાય તા ખબર પડે દૂધો ચમનો ખવાય છે હા મારું મોઢેલું કેડા